નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6નું ચેપ્ટર નંબર 12 સમિતિની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથી ભાગ 6ના ગણિતના ચેપ્ટર 12નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી આ પાઠની આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6નું ચેપ્ટર નંબર 12 સમિતિ। તો પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પહેલું, નીચેનામાંથી કઈ આકૃતિને રૈખિક સમમિતિ નથી? તો ડી। ત્યાર પછી બીજું, આપેલી આકૃતિમાં કેટલી રૈખિક સમમિતિ છે? તો એ 1। ત્રીજું, નીચેનામાંથી કોણ રૈખિક સમમિતિ ધરાવે છે? તો ટી એટલે કે સી। ત્યાર પછી ચોથામાં એ, પાંચમામાં સી, ચોથામાં એ, પાંચમામાં સી, છઠ્ઠામાં બી 90, ત્યાર પછી સાતમામાં બી 6, આઠમામાં સી 2, નવમામાં બી, 10મામાં ડી વિકલ્પ આવશે વર્તુળ, 11મામાં ડી વિકલ્પ, 12મામાં એ 180, તેરમામાં બી વિકલ્પ 72 અને 14મું, અર્ધવર્તુળનું પરિભ્રમણીય કેન્દ્ર કોણ? સી, વ્યાસનું મધ્યબિંદુ। ત્યાર પછી 15મામાં ડી 4 આવશે જવાબ, 16મામાં ડી 360 અંશ અને 17મામાં બી સમબાજુ ત્રિકોણ। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં એક રૈખિક જોડ સમમિતિ હોય છે। બીજું, સમબાજુ ચતુષ્કોણને બે રૈખિક સમમિતિ અને બે પરિભ્રમણીય સમમિતિ હોય છે। ત્રીજું, અંગ્રેજી મૂળાક્ષર એન, એસ અને ઝેડને બે પરિભ્રમણીય સમમિતિ હોય છે। ચોથું, લંબચોરસને બે પરિભ્રમણીય સમિતિઓ હોય છે। પાંચમું, પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણ કોણ કહે છે? એક સંપૂર્ણ પરિભ્રમણ 360 અંશનું હોય છે। સાતમું, સમબાજુ ત્રિકોણમાં 3 કક્ષાની પરિભ્રમણીય સમમિતિ છે। આઠમું, દરેક વસ્તુની ઓછામાં ઓછી એક પરિભ્રમણીય સમમિતિ હોય છે। નવમું, નિયમિત પંચકોણને 5 સમમિતિ રેખાઓ હોય છે। ત્યાર પછી પ્રશ્ન 3, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। પહેલું, વર્તુળને બે રૈખિક સમમિતિ હોય છે, ખોટું। બીજું, નિયમિત ષષ્ઠકોણને 6 રૈખિક સમમિતિ, સાચું। સમબાજુ ચતુષ્કોણને 4 પરિભ્રમણ સમમિતિ, સાચું। કોઈ એક આકૃતિની પરિભ્રમણ સમમિતિ 4 હોય તો તેનો પરિભ્રમણ કોણ 180, ખોટું। અરીસાની પ્રતિબિંબ હંમેશા સમમિતિ દર્શાવે છે, ખોટું। કોઈ વસ્તુ નિશ્ચિત બિંદુની આસપાસ ફરે છે તેને પરિભ્રમણીય કોણ કહેવાય, સાચું। સાતમું, ઓછામાં ઓછા રેખાખંડથી બનેલા બહુકોણ ચોરસ, ખોટું। આઠમું, નિયમિત બહુકોણમાં બધી બાજુના માપ સમાન હોય છે પણ ખૂણા સમાન હોતા નથી, ખોટું। હવે સૂચન મુજબ કરો, તમારા મિત્રોમાં સમમિતિ રેખાઓ બતાવવાની છે। તો અહીં એચમાં જો આ રીતની એક ઊભી ને એક આડી તમે દોરી શકો છો સમમિતિ રેખા। મધ્યમાં અહીંયા સેજ લીટી આગળ પાછળ થઈ ગઈ છે એમ નહીં, પણ મધ્યમાં એચ છે એની વચ્ચેથી વ્યવસ્થિત લીટી દોરવાની છે સમમિત રેખાઓ। ત્યાર પછી બીજામાં સમમિત રેખાઓ બનતી નથી। ત્રીજામાં આ રીતની સીમા 3 છે, મધ્ય ગાવ દોરો એટલે સમમિત રેખાઓ બને। આ રીતની તમારે 3 દોરવાની છે।
સમિત રેખાઓ. ત્યાર પછી પેલી આકૃતિ એમાં આ રીતની બે સમિત રેખાઓ દોરવાની. બી આકૃતિમાં પણ આ રીતની બે સમિત રેખાઓ દોરવાની. સી આકૃતિમાં આ રીતની સમિત રેખાઓ. ડી આકૃતિમાં આ રીતની સમિત રેખાઓ. ત્યાર પછી ઈ અને એફ, ઈમાં આ રીતની સમિત રેખાઓ, એફમાં આ રીતની સમિત રેખાઓ. આ રીતની આકૃતિ થશે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલી આકૃતિને કેટલી કક્ષાની પરિભ્રમણીય સમમિતિ મળે? આપેલ આકૃતિને 3 કક્ષાની પરિભ્રમણીય સમમિતિ મળે. ત્યાર પછી ચોથું, નીચે પૈકી કઈ આકૃતિ રેખિક અને એક કરતાં વધુ પરિભ્રમણીય સમમિતિ દર્શાવે છે તે આકૃતિ પરથી કહો. તો અહીંયા બંને સમમિતિ ધરાવે છે, અહીંયા બંને સમમિતિ ધરાવતું નથી. આ રીતનું આ પણ બંને સમમિતિ ધરાવે છે, આ પણ બંને સમમિતિ ધરાવતું નથી. આ રીતનું તમારે લખવાનું છે. ત્યાર પછી નીચેની આકૃતિ નકલ કરો અને દરેક આકારને તૂટક રેખાની આસપાસની સમિતિ વડે બનતા પૂર્ણ કરો. તો જો આ રીતનું તમારે પૂર્ણ કરવાનું છે. એક ભાગ છે, સામેનો ભાગ તમારે પૂર્ણ કરવાનો છે. ત્યાર પછી અહીંયા જો આ બીજી આકૃતિમાં બી, આ ભાગ પૂર્ણ કરવાનો આ રીતનો. ત્યાર પછી સી, આ રીતનું પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી ડી, આ રીતનું પૂર્ણ કરવાનું. પછી અહીંયા આ રીતનું પૂર્ણ કરવાનું. ત્યાર પછી અહીંયા આ રીતનું પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી આ રીતનું પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી અહીંયા આ રીતનું પૂર્ણ કરવાનું છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વઅધ્યયન પોથીના ભાગ 5, ભાગ 6ના તમામ પ્રકારના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને આ બધા ચેપ્ટરની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો.